નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 12ની બોર્ડની એક્ઝામ કમ્પ્લીટ થઈ ગઈ છે અને એન્ટ્રાન્સ એક્ઝામ પણ કમ્પ્લીટ થવાના આરે છે. એસીપીસી દ્વારા પ્રોફેશનલ કોર્સીસના એડમિશનની માહિતી માટે એડમિશન અવેરનેસ સેમિનારનું આયોજન કરેલ છે. આ સેમિનાર ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ઓર્ગેનાઇઝ કરેલું છે. ગુજરાત રાજ્યના અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં આ વર્ષે એપ્રિલ મહિનાના શનિવાર તથા રવિવાર તેમજ મે મહિનામાં 18 તારીખ સુધી આ સેમિનારનું આયોજન કરેલ છે, જેને અટેન્ડ કરવા માટે કોઈ પણ ચાર્જ આપવાના રહેતા નથી. આ સેમિનારની વધુ વિગત એસીપીસીની ઓફિશિયલ વેબસાઇટ તથા સોશિયલ મીડિયાના પેજ પર મૂકેલ છે. આ સેમિનારમાં પ્રોફેશનલ કોર્સની અલગ અલગ માહિતી આપવામાં આવશે, જેમ કે એસીપીસી દ્વારા કયા કોર્સીસ મેનેજ કરવામાં આવે છે, એ કોર્સીસના એડમિશન માટેની એલિજિબિલિટી શું રહેશે, રજિસ્ટ્રેશન પ્રોસેસ કઈ રીતની થશે, ઓનલાઈન એડમિશનનું શેડ્યુલ પણ સમજાવવામાં આવશે. મેરિટ પ્રિપેરેશન કઈ રીતે કરવામાં આવે છે, રેન્ક આવ્યા પછી ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી, ચોઇસ ફિલિંગ બાદ તમારું અલોટમેન્ટ તમે કઈ રીતે જોઈ શકશો, એલોટ થયેલા એડમિશનને કન્ફર્મ કે વિથડ્રો કેવી રીતે કરવું, રાઉન્ડ 1નું એડમિશન કમ્પ્લીટ થયા બાદ રિસ્ફિલિંગ રાઉન્ડમાં ભાગ કેવી રીતે લેવો અને કેવી રીતે પ્રોસેસ કરવી અને ફ્રી રિફંડના રૂલ્સ અને પ્રોસેસ પણ સમજાવવામાં આવશે. એસીપીસી દ્વારા ગુજરાતના અલગ અલગ સેન્ટરને ડેઝિગ્નેટેડ સાયબર સ્પેસ અથવા હેલ્થ સેન્ટર તરીકે રાખેલ છે, તેની માહિતી પણ આપવામાં આવશે. સેશનના અંતે તમારા તરફથી જે પણ ડાઉટ હશે તેનો પણ સોલ્યુશન આપવામાં આવશે. તારીખ 20 એપ્રિલ શનિવાર સવારે 11 વાગ્યે આણંદમાં વલ્લભ વિદ્યાનગર, રાજકોટ અને અમરેલી ખાતે અવેરનેસ સેમિનારનું આયોજન કરેલ છે, જેનું લોકેશન અને ડિટેલ એડ્રેસ અહીંયા દર્શાવેલ છે. તારીખ 20 એપ્રિલ શનિવાર બપોર પછી 3 વાગ્યે અમદાવાદમાં નવરંગપુરા અને અંકલેશ્વર ખાતે અવેરનેસ સેમિનારનું આયોજન કરેલ છે, જેનું લોકેશન અને ડિટેલ એડ્રેસ અહીંયા દર્શાવેલ છે. તારીખ 21 એપ્રિલ રવિવાર સવારે 11 વાગ્યે અમદાવાદમાં નિકોલ, સુરત, ભાવનગર અને વડોદરા તેમજ બપોર પછી 3 વાગ્યે અમદાવાદમાં મણિનગર ખાતે અવેરનેસ સેમિનારનું આયોજન કરેલ છે, જેનું લોકેશન અને ડિટેલ એડ્રેસ અહીંયા દર્શાવેલ છે. હવે પછીના અવેરનેસ કાર્યક્રમની માહિતી વેબસાઇટ પર ઉપલબ્ધ છે તેમજ વિડીયો દ્વારા પણ આપવામાં આવશે, જેની ડિટેલ ઇન્ફોર્મેશન માટે તમે એસીપીસીની ઓફિશિયલ વેબસાઇટ અને હેલ્પ સેન્ટર પર કોન્ટેક્ટ કરીને જાણી શકો છો. એસીપીસી દ્વારા વેબસાઇટ ઉપરાંત માહિતીના પ્રચાર માટે સોશિયલ મીડિયા પણ ચાલુ કરાયેલ છે, તો એના માટે તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને એસીપીસીના ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો.